બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં સતત પાણીનો પ્રવાહ વધતા દાંતીવાડા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે। જો કે દાંતીવાડા ડેમની જળ સપાટી હાલમાં 599.45 ફૂટે પહોંચી છે, જેની સામે દાંતીવાડા ડેમમાં પાણીની આવક 5700 ક્યુસેક નોંધાઈ રહી છે। સૌથી મહત્ત્વના સમાચાર કહી શકાય, દાંતીવાડા ડેમમાં સતત પાણીના આવકને લઈને દાંતીવાડા ડેમમાં પાણીનો પ્રવાહ વધતા ગેટ મારફતે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કહી શકાય કે દાંતીવાડા ડેમમાં જે ઉપરવાસમાં વરસાદને લઈને બનાસ નદી મારફતે દાંતીવાડા ડેમમાં પાણી આવી રહ્યું છે, જે નીચાણવાળા વિસ્તારમાં ડીસા, પાટણ સહિતના વિસ્તારોમાં જમીનના ભૂગર્ભ જળ જે ઊંચા આવશે તે જ પ્રમાણે પાણી છે જે નદીમાં હાલમાં 3500 ક્યુસેક જેટલું પાણી 2 ગેટ મારફતે દાંતીવાડા ડેમમાંથી નદીમાં છોડવામાં આવ્યું છે। સૌથી મહત્ત્વના સમાચાર કહી શકાય, દાંતીવાડા ડેમની જળ સપાટી 599.45 ફૂટે પહોંચી છે, જેની સામે પાણીની આવક 5764 ક્યુસેક છે, અને જેની સામે 2 ગેટ મારફતે દાંતીવાડા ડેમમાંથી 3595 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। જોકે દાંતીવાડા ડેમનો પાણીનો કુલ જથ્થો 86.90% પહોંચ્યો છે।